પ્રશાંત હુઆ પરેશાન કેમ કે 30 લાખની હોમ લોન પડી 64 લાખમાં. કેવી રીતે ફ્રેન્ડ? ચાલો જાણીએ. 30 લાખ રૂપિયાની મારી હોમ લોન મેં 7.10% હિસાબે 25 વર્ષ માટે લીધી. તો ફ્રેન્ડ્સ તમને ખબર છે ઇન્ટરેસ્ટ અને મુદ્દલ સાથે થઈને કેટલા રૂપિયા પડે? અપ્રોક્સિમેટલી 64 lakhs. હવે આ સાંભળીને કોઈ બી વ્યક્તિ ડરી જાય. મારો ફ્રેન્ડ પ્રશાંત બી એકદમ પરેશાન થઈ ગયો કે હવે શું કરવું, આટલી બધી મોંઘી તો કેમ નહીં પોસાય. તો ફ્રેન્ડ્સ આજે આપણે એનો એક કન્સેપ્ટ ક્લિયર કરીએ. મારી હોમ લોન અગર હું 25 વર્ષ માટે લઉં છું તો રફલી ઈએમઆઈ મારો આવશે 21,400 રૂપિયા, જેનું દર મહિને હપ્તો મુદ્દલ બાદ કરીએ તો વ્યાજ એનું 17,750 રૂપિયા આવશે. ફ્રેન્ડ્સ આ કેલ્ક્યુલેશન તમે ઈએમઆઈ કેલ્ક્યુલેટર લઈને બેસજો અને ટ્રાય કરો. 1 વર્ષ માટે, 5 વર્ષ માટે, 10 વર્ષ માટે, 20 વર્ષ કે 30 વર્ષ માટે, ગમે તે વખતે તમે કોઈ પણ ટેન્યુઅરમાં ગણતરી ગણશો ને, તમારું ઇન્ટરેસ્ટ 17,750 ફર્સ્ટ મંથનું એટલું જ આવશે. લાસ્ટ મંથમાં અગર તમે આઉટસ્ટેન્ડિંગની અગેન્સ્ટમાં પ્રપોઝનેટ ઇન્ટરેસ્ટ હંમેશા સેમ રહે. એક કન્સેપ્ટ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું છું કે 1 લાખ રૂપિયા મેં તમારી પાસેથી બોરો કર્યા 1% ના હિસાબે, તો પર મંથ મારે 1,000 રૂપિયા તમને ઇન્ટરેસ્ટ દેવાનું છે. હવે આ 1,000 રૂપીસ મારે તમને 12 મહિના સુધી અગર હું આપું છું તો 12,000 થયા, અને અગર હું એ પૈસા તમને રીપે નથી કરતો 10 વર્ષ માટે તો 1,20,000 રૂપિયા થાય. સેમ વે હોમ લોનનું બી કેલ્ક્યુલેશન એ જ રીતે છે ફ્રેન્ડ્સ. સો ગભરાવ નહીં, ફટાફટ રીપેમેન્ટ કરો, તમારી લોન બહુ ફટાફટ પૂરી થશે. મોંઘું નથી, ખાલી સમજવાનું છે. થેન્ક યુ.